અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સર્વોત્તમ હોટલના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબીએ 47,66,400 ભરેલ ટેમ્પો ઝડપી પાડી 2.5 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હતી તેમજ અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જેના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। તે દરમિયાન PSI RK ટોરાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી મળેલ કે એક આઈસર ગાડી નંબર MH42BF 0688 માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે ગાડી હાલ પાનોલી વિસ્તારમાં આવેલ સર્વોત્તમ હોટેલ પાર્કિંગમાં પાર્ક કરી રાખેલ છે। મળેલ બાતમીના આધારે સર્વોત્તમ હોટેલ પાર્કિંગમાંથી આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂની 47,66,400 ની 47,664 બોટલો, 10 લાખનો ટેમ્પો સહિત 57,72,660 ના મુદ્દામાલ સાથે ચાલક હનુમંત સોડનવર ઉંમર પર 27 રહેવાસી દાપોડી ગામ મહારાષ્ટ્રને ઝડપી લઈ માલ મંગાવનાર સોનુ કડુને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની તથા ઇન્ડિયન પિનલ કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।